વિસાવદર અને કડીમાં થનાર મતદાનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, પણ આ બંને બેઠકોમાં પણ વિસાવદરના મતદારોની તાસીર જે છે કંઈક અલગ છે, જેથી ભાજપે તેને સુધારવા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે। જોકે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં આટલો ગરમાવો હોતો નથી, પરંતુ વિસાવદરની બેઠકે ગુજરાતથી લઈ દિલ્હીના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તેવામાં ફરી આપના એક મહિલા નેતાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદર બેઠક જીતવા માટે ભાજપે રાજ્યના અને રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે। ભાજપે આ બેઠકની ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી છે। ફોર્મ ભરવામાં મુખ્યમંત્રી અને હવે પ્રચારમાં પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો વિસાવદર પંથકમાં ધામા નાખીને મતદારોને રીઝવવા માટે મથામણ કરી રહ્યા છે। તેવામાં હવે આપના એક મહિલા નેતા છે, આ નેતાએ કિરીટ પટેલ પર સહકારી મંડળીના કૌભાંડને લઈને વધુ આક્ષેપો કર્યા છે। તેઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ। નમસ્કાર, હું છું સેજલ ખુટ, આમ આદમી પાર્ટી ઉના વિધાનસભા પ્રભારી। આજકાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જે સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો ઉછળ્યો છે, આ બાબતે મારે આપને વાત કરવી છે। આમ તો આ કૌભાંડ જે છે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આવેલું છે અને એમની જે પેટર્ન છે સેમ ટુ સેમ છે કે કૌભાંડ બહાર આવે, ખેડૂતોના ખાતામાં પૈસા ખોટા ઉધારવામાં આવે, ખેડૂતો જે છે બેંક પાસે જઈને કઈ FIR કરે, કંઈક ને કંઈક પ્રોસેસ કરે, પછી એ જે બેંક છે નાના નાના કર્મચારીઓ પર એક્શન લે અને પછી એમનો કોઈ ડિસિઝન આવતો નથી। આ સેમ પેટર્નની અંદર ચાલતો છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો આ જે કૌભાંડ જે છે એ આજે ખરેખર ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે મારે આજે એ કહેવું છે કે ગામડાની અંદર, નાના નાના ગામડાની અંદર કરોડોની ઉચાપત થાય અને ખુદ એમના ચેરમેન જે છે જાહેર સભામાં એવું કે હું ઝેર પી જાઉં છું ખેડૂતોને એક પણ રૂપિયો ખાધો હોય તો કરોડો રૂપિયા ગયા ક્યાં? પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી, તમારું તાલુકા પંચાયત થી લઈને કેન્દ્ર સરકાર સુધી તમારી ગવર્મેન્ટ હોય તો તમે એ ન નક્કી કરી શકો કે પૈસા ગયા ક્યાં? તમે ઇન્વેસ્ટિગેશન ન કરી શકો? બેંકની અંદર હળાહળ કૌભાંડ થયેલું છે, લોકો મરી ગયા છે, એમના ખાતામાં પૈસા ઉધારેલા છે। અરે બેંક જે છે સાઇન મેચ ન થતી હોય ને તો એમને બેંકની અંદર એન્ટ્રી ન આપે। બેંક જે છે એ થોડા વધારે પણ પૈસાના તમે ટ્રાન્ઝેક્શન કર્યા તો તમારી ઘરે ઇન્વેસ્ટિગેશન કરવા પહોંચી જાય છે। તો આટલા બધા પૈસા નાના નાના ખાતેદારની અંદર જો ઉધારવામાં આવ્યા હોય તો બેંકને કશું કઈ દેખાયું જ નહીં હોય, અથવા તો બેંક જે છે કઈ રીતે ચાલતી હશે? આવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એ ઇલીગલી થયા હોય તો બેંક આના ઉપર કોઈ એક્શન હજી સુધીમાં લીધી હોય એવું કશું બન્યું જ નથી ક્યાંય। અમારું નાનું એવું ગામ છે શાણાવકિયા, સપ્ટેમ્બર 2024ની અંદર આ કૌભાંડ અમારા ગામમાં 100 કરતા પણ વધારે ખેડૂતોની સાથે છેતરપિંડી થયેલી છે। આમના માટે અમે આવેદનપત્ર પણ આપેલું છે, FIR પણ થયેલી છે, બેંકે એમના કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે, એટલે બેંકે સ્વીકારી લીધું છે કે આ કૌભાંડ છે। છતાં પણ આજ દિન સુધી કશું કોઈ પણ ખેડૂતને હજી સુધીમાં નો ડ્યુ આપેલું નથી। તો આ એક કૌભાંડ એવું છે કે જેની અંદર કોઈ નાનો માણસ છે ઇન્વોલ્વ ન હોય, કારણ કે કરોડોનું કૌભાંડ છે। અમારા નાના એવા ગામમાં 18 થી 20 કરોડનું કૌભાંડ થયેલું છે। તો ખુદ ચેરમેન જે છે જાહેર સભાની અંદર એવું કે હું જો એ ખેડૂતોનો એક પણ રૂપિયો ખાધો હોય તો હું ઝેર પી લઉં। સરકારે આવા વાહિયાત નિવેદનો દેવાવાળા ઉપર એક્શન લેવી જોઈએ, કારણ કે આ ખેડૂતોને બદનામ કરવાનું એક કાવતરું છે। ચૂંટણીના પરિણામો જે આવે તે, પણ ખેડૂતો જે છે એમને બદનામ કરવાનું બંધ કરો। ખેડૂત બિચારો છેતરાયો છે, નાના નાના ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયાની છેતરપિંડી થયેલી છે અને હજી સુધીમાં કોઈ એક્શન સરકારે લીધેલી નથી। તો સરકારે આના ઉપર ધ્યાન દઈ અને એક પણ એવી તમે બતાવો કે જેની અંદર કૌભાંડ થયેલો ને એમનો કોઈ એમના જે ખેડૂતો છે એમને ન્યાય મળેલો હોય। એક પણ એવું નથી કે જેને ન્યાય મળ્યો, બસ એમને પેન્ડિંગ રહે, ખેડૂતો ધક્કા ખાતા રહે, ખેડૂતોના કામ બધા અટકેલા પડે। ખેતીની જમીન જે છે એના ઉપર કોઈ પણ ડિસિઝન લેવો હોય તો ડિસિઝન જે છે એ પેન્ડિંગ રહે છે, એ કશો ડિસિઝન પોતાની જમીન ઉપર લઈ શકતા નથી, ભાગ પાડી શકતા નથી, નો ડ્યુ લઈ શકતા નથી। તો આ જે વસ્તુ જે છે એ કૌભાંડ જે છે થયેલું છે, 110% થયેલું છે। એની અંદર આ ચેરમેનના નજર હેઠળ જ થયેલું હોવું જોઈએ, કારણ કે આટલા બધા જે પૈસા જે છે કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોય એ નાના કર્મચારીઓથી પોસિબલ નથી। અને જો નાના કર્મચારીથી પોસિબલ હોય તો ચેરમેન કરતા શું હશે કે આટલા કરોડો રૂપિયા જે છે એ ખેડૂતોને ખબર વગર એના ખાતામાં ઉધારી દેવામાં આવે છે, તો આ પૈસા ગયા ક્યાં?
આમના માટે ઇન્વેસ્ટિગેશન કરો, આમનો કંઈક ન્યાય આપો. હજી સુધીમાં ખેડૂતોને ન્યાય મળ્યો નથી ને કૌભાંડ કરેલું છે છતાં પણ હજી ખેડૂતો પાસે મતદાન માંગવા જાય શરમ નથી થતી. આના માટે હું તો એવું કહું છું આપના માધ્યમથી કે ખેડૂતે ખરેખર પોતે સમજીને આના માટે ડિસિઝન દેવો જોઈએ અને ખેડૂતો સરકારે જે છે આવી વાહિયાત નિવેદનો આપવાવાળા ઉપર એક્શન લેવી જોઈએ અને આના માટે કંઈક ને કંઈક ખેડૂતોને ન્યાય મળે એના માટે પગલાં લેવા જોઈએ. બસ આટલું જ મારું કહેવું છે. અસ્તુ જય હિન્દ. આપના મહિલા નેતા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.